આપણામાંથી મોટાભાગના લોકોને કૂતરાઓ પસંદ હોય છે, એટલે કે ડોગ્સ પસંદ હોય છે. જો તમે ડોગ લવર છો અને પોતાના માટે લેબ્રાડોર ખરીદવા માંગતા હો, તો લેબ્રાડોર રિટ્રીવર વિશે એવી ઘણી બધી બાબતો છે જેની જાણ તમને હોવી જોઈએ. એ કહેવત છે ને કે કૂતરાઓ માણસના સૌથી શ્રેષ્ઠ મિત્ર હોય છે, અને આ વાત સાચી પણ છે. પાલતુ તરીકે રાખવા માટે સૌથી વધુ લોકપ્રિય કૂતરાઓની જાતોમાંથી એક છે લેબ્રાડોર રિટ્રીવર્સ. કારણ કે તેઓ તેમના ફ્રેન્ડલી નેચર, ઇન્ટેલિજન્સ અને વફાદારી માટે જાણીતા હોય છે. પરંતુ પાલતુ લેબ્રાડોર મેળવવા એ ઘણી બધી કમિટમેન્ટ પણ રાખવી પડશે તમારે, કારણ કે તેમની એક ચોક્કસ જરૂરિયાતો હોય છે અને તેની જરૂરિયાતો પૂરું કરવા માટે તમારે એફર્ટ્સ પણ નાખવા પડશે. જો તમે લેબ્રાડોરને પાલતુ પ્રાણી તરીકે લેવાનું વિચારી રહ્યા છો, તો આ વિડીયોમાં આપણે જાણીશું ઘણી બધી એવી બાબતો જેની જાણ તમને હોવી જોઈએ. લેબ્રાડોર ખૂબ જ એનર્જેટિક હોય છે અને રમતિયાળ સ્વભાવના હોય છે, અને તેથી તેમને ખુશ અને સ્વસ્થ રાખવા માટે, સારી જિંદગી હેલ્ધી રાખવા માટે કસરતની જરૂરત પડશે, જેમાં ચાલવા જવું અને માનસિક ઉત્તેજનાનો પણ સમાવેશ થાય છે. જો તમને પાલતુ લેબ્રાડોર મેળવવા માંગતા હોવ, તો પછી તેમની સતત શેડિંગ માટે તૈયાર રહો, કારણ કે તેમના ઘણા બધા વાળ હોય છે અને ઘણા બધા વાળ ઉતરે પણ છે. લેબ્સને એટલે કે લેબ્રાડોરને તેમના જાડા કોટનું સંભાળ રાખવા માટે નિયમિત બ્રશિંગ કરવી પડશે અને તેમની માવજતની પણ જરૂરત પડશે. લેબ્રાડોર ફ્રેન્ડલી હોય છે અને તેઓની સાથીદારી પસંદ હોય છે, જે તેમને પરિવારો માટે આદર્શ પાલતુ બનાવે છે. જો કે જ્યારે લાંબા સમય સુધી તેમને એકલા છોડી દેવામાં આવે, તો તેઓમાં એન્ઝાયટી ફીલ થઈ શકે છે. લેબ્રાડોર તેમની મોટી ભૂખ માટે જાણીતા છે, અને આના કારણે તેમનું વજન પણ સતત વધી શકે છે. તેથી તેમનો આહાર માત્ર પૌષ્ટિક જ નહીં, પરંતુ એક કંટ્રોલમાં પણ હોવો જોઈએ. લેબ્રાડોર સ્માર્ટ અને શીખવા માટે હંમેશા આતુર રહે છે, જે તેમને પાલતુ પ્રાણીઓ અને તાલીમ આપવાનું સરળ બનાવે છે. યાદ રાખો, તમે જેટલી જલ્દી વહેલી તાલીમ આપશો, એટલું જ તેમની માટે સારું રહેશે. લેબ્રાડોર અત્યંત મહેનતુ અને રમતિયાળ હોય છે. તેમના કદની જો આપણે વાત કરીએ શરીરના કદની, તો મધ્યમથી લઈને મોટા કદના શરીર સુધી હોઈ શકે છે. આના કારણે તેમને ઘણીવાર ફરવા માટે ઘણી બધી જગ્યાની જરૂરત પડે છે. આ લેબને એવા લોકો માટે આદર્શ બનાવે છે જેઓ યાર્ડવાળા એટલે કે બગીચાવાળા ઘરોમાં રહે છે, ક્યાં તો પછી બંગલાઓમાં રહે છે. લેબ્રાડોર સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે, એટલે કે વજન, મોટાપાની સમસ્યાઓથી પીડાય છે, જે હૃદયની સમસ્યાઓ અને સાંધાઓમાં દુખાવો, હિપ ડિસ્પ્લેશિયા વગેરે તરફ દોરી શકે છે. અને તેથી તેમના લાંબા અને સ્વસ્થ જીવન જીવવા માટે નિયમિત પશુ ચિકિત્સક તપાસ, રસીકરણ અને નિવારક સંભાળની જરૂરત પડશે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય, તો આ વિડીયોને તમારા બધા જ પેટ લવર, ડોગ લવર સાથે શેર કરજો. મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.